ગંગામાં સ્નાન કરો શું પ્રાપ્ત થાય? સંસ્કૃત સાહિત્યમાં ઘણા બધા કવિઓ થયા છે. એમાં પણ કવિ કુલગુરુ એટલે મહાકવિ કાલિદાસ. કાલિદાસને મહાકવિ તરીકેની ઉપમા પ્રાપ્ત થઈ, પણ કોઈ કવિને પંડિત તરીકેની જો ઉપમા કોઈને પ્રાપ્ત થઈ હોય તો એ એકમાત્ર પંડિત જગન્નાથ. જો કે એના માટે તો શબ્દ પ્રયોગ થયો છે પંડિત રાજ જગન્નાથ. લોકો અનેક દેવી દેવતાઓના ઉપાસક હોય, પણ આ પંડિત રાજ જગન્નાથ માં ગંગાના ઉપાસક હતા. કે માં ગંગાની ઉપાસના કરતા કરતા એક એવું સ્થાન પ્રાપ્ત થયું, એવી એક ગરિમા પ્રાપ્ત થઈ ગઈ, એક એવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. અને પોતાને આ દુનિયા તમને ઊંચાઈ આપે ને એ તો ક્યારેક લઈ લેશે, પણ તમને પોતાનાથી જે ઊંચાઈ મળે છે ને એ પછી કોઈ લઈ નહીં શકે. તમને પોતાનાથી ઊંચાઈ મળવી જોઈએ. તો બનારસમાં માં ગંગા ખળખળ વહેતી હતી અને ગંગાના ઘાટ ઉપર બેસી અને માની ઉપાસના કરે છે. પંડિત રાજ જગન્નાથે કહ્યું કે માં, હું રોજ તારી પાસે આવું છું, પણ આજ મારી પ્રાર્થના છે કે જો તે મને માન્યો હોય તો તું મારી પાસે આવ. મારી આટલી પ્રાર્થના છે. અને પછી એ માને પ્રસન્ન કરવા માટે પંડિત રાજ જગન્નાથજીએ એક સ્તોત્ર ગાયું, ગંગા લહેરી. એક શ્લોક પૂરો થાય અને ગંગાજીનું પાણી એક પગથિયું ચડે, બીજો શ્લોક પૂરો થાય બીજું પગથિયું ચડે. આમ કરતા પંડિત રાજ જગન્નાથ 52માં પગથિયે બેઠા હતા. 52 શ્લોકો ગાયા ત્યારે ગંગાજી 52માં પગથિયે આવી અને તાણીને લઈ ગયા, પોતાનામાં સમાવી દીધા જગન્નાથજીને. એવો મહિમા, એવી મહત્તા.